ખેડામાં તાજેતરમાં બનેલો હાઈવે બિસ્માર છે। તંત્ર ઘોર નિંદ્રામાં। ખેડા ડિવિઝન માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તાજેતરમાં ખાતરજથી અમદાવાદના રસ્તાનું કામ 1 મહિના પહેલા જ પૂર્ણ થયું છે। ત્યારે પ્રથમ વરસાદે જ રોડ પર 1-1 ફૂટના ખાડા પડી ગયા છે અને ઠેર ઠેર રોડનું ધોવાણ પણ થયું છે। ત્યારે હાઈવેનું કામ સંપૂર્ણ થાય તે પહેલા જ રોડ બિસ્માર થયો છે। બીજી તરફ મહેમદાબાદના ખાતરજ ચોકડીથી હીરાપુર ચોકડી વચ્ચે 45 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે નિર્માણની કામગીરી ચાલી રહી છે। ત્યારે 15 જ દિવસમાં જો રોડની આ સ્થિતિ થાય છે તો કામની ગુણવત્તા ઉપર પણ સવાલો હવે ઊભા થયા છે। મહિનો નથી તો લગભગ મારા અંદાજ પ્રમાણે પહેલો જ વરસાદ છે। 15 દિવસ જ થયા છે। વરસાદ આવ્યા પછી આટલા 1-1 ફૂટના ખાડા પડી ગયા છે અને જેના કારણે ગાડીના જમ્પર અને વચ્ચે શું થાય કે ગાડી આવતી હોય અને આપણને ખબર ના હોય, ગાડી આપણી જતી હોય ત્યારે આપણે થોડી સ્લો કરીએ તો આ પાછળવાળો ઠોકીને જતો રહે, અથવા તો ઘણા સ્કૂટરમાં રાતે ખબર જ નથી પડતી કેટલા એક્સિડન્ટ થાય છે। જે હાલમાં જે નવો રોડ બન્યો છે ને, હજુ એને 2 થી 3 મહિના નહીં થયા અને ઓલરેડી એવા ખાડા પડ્યા છે કે જો ભરેલી ગાડીમાં માણસનું ધ્યાન ના હોય, રાતનો સમય હોય તો પલટી બી થઈ શકે છે, પ્લસ અકસ્માત થઈ શકે છે મોટામાં મોટું। ડિવિઝન માર્ગ મકાન વિભાગ દ્વારા 1.5 મહિના પહેલાં અત્યારે હું જે રોડની ઉપર ચાલી રહ્યો છું તે રોડ નિર્માણનું કાર્ય હાથ ધર્યું હતું। હું જે રસ્તા પર ચાલી રહ્યો છું તે રોડ નવો બની ગયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે માત્ર 1 મહિનાની અંદર જ કયા પ્રકારના રોડની અંદર ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે। તંત્રની ગંભીર બેદરકારીને કારણે જ આ પ્રકારના દ્રશ્યોનું સર્જન થયું છે। મહત્વની બાબત એ છે કે ખાતરજ ચોકડીથી હીરાપુર ચોકડી સુધી અંદાજિત 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। જે ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચ માત્ર ને માત્ર ખાડા માટે કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તંત્ર પાસે નાગરિકો અને વાહન ચાલકો હવે અપેક્ષા રાખી રહ્યા છે કે જે જર્જરિત રોડ થઈ ગયો છે તેનું ફરી વખત રિપેરિંગ કામ કરવામાં આવે અને જે દોષિતો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। સમગ્ર મામલે ખેડા ડિવિઝન માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા રોડનું સમારકામ ચાલુ હોવાની વાત કરવામાં આવી છે। આ સાથે જ અધિકારીએ ડિવાઈડરમાંથી પાણી જતું હોવાથી રસ્તો બિસ્માર થયો હોવાની વાત કરી છે। જો કે હાલ એજન્સીના ખર્ચે રોડનું સમારકામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ થોડા વર્ષો પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો સારી હાલતનું ડિવાઈડર તોડીને ખોટો ખર્ચ કરવામાં આવતા ખેડા ડિવિઝન માર્ગ મકાન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કરોડના ખર્ચે કામગીરી થાય છે? અંદાજિત 45 કરોડના ખર્ચે કામ થાય છે અને MS ખુરાના કરીને એના કોન્ટ્રાક્ટર છે અને જે રોડ બનાવવામાં આવ્યો એમાં ડિવાઈડર વચ્ચે જે સેન્ટ્રલ વર્જ હતું એના કારણે પાણી ઉતર્યું, એના કારણે ઘણી જગ્યાએ નીકળી ગયેલ છે। એ કોન્ટ્રાક્ટરના ખર્ચે અને એમના જ પેલા એક તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને અત્યારે કામ રિપેરિંગનું કામકાજ ચાલુ થઈ ગયું। રાજ્ય સરકારનો માર્ગ મકાન વિભાગ જાણે કે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવા માટે બન્યું હોય તેવું લાગી રહ્યું છે। થોડા વર્ષો પહેલાં ખાતરજ ચોકડીથી હીરાપુર ચોકડી તરફ જવાના રસ્તા પર રસ્તાની વચ્ચે ડિવાઈડરનું કામ કરવામાં આવ્યું હતું। ડિવાઈડરની હાલત ખૂબ સારી હતી, ગુણવત્તા પણ ખૂબ સારી હતી અને છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા આ ડિવાઈડરને તોડી પાડવામાં આવે છે અને માર્ગ પહોળો કરવાના બહાને ડિવાઈડર તોડી અને નવા ડિવાઈડર બનાવવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। જો ડિવાઈડર નવો બનાવવો જ હતો તો જૂનો ડિવાઈડર તોડવાની ફરજ કેમ પડી? બંને તરફ જ્યારે નવું બાંધકામ થયું ત્યારે જૂનો ડિવાઈડર પર ત્યાંનો ત્યાં જ રહ્યો હોત તો તેની મજબૂતાઈ વધી શકી હોત, પરંતુ પહેલાં ડિવાઈડર બનાવવામાં આવ્યો જેની અંદર નાણાંનો ખર્ચ થયો, પછી એ ડિવાઈડર તોડવામાં આવ્યો અને નાણાંનો ખર્ચ થયો, હવે ફરી વખત ડિવાઈડર પહોળો કરવામાં આવ્યો અને નાણાંનો ખર્ચ થયો। આમ સરકારી તંત્રમાં માર્ગ મકાન વિભાગ જાણે નાણાં ખર્ચવા બન્યું હોય તેવું લાગી રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9।